નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું હિરેન નસીત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા 2024 ખૂબ જ સરસ રીતે પતી ગઈ છે, પરંતુ હજી પણ કંઈક જે તમે અમારા પ્રત્યે ભરોસો દર્શાવ્યો હતો, કંઈક તમે જે છે અમારા ઉપર કંઈક વિશ્વાસ રાખ્યો હતો, એ વિશ્વાસને જતાવવાનો વારો આવી ગયો છે. અને એ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે શું છે, તો કે બોર્ડ પરીક્ષા 2024માં યુથ વિદ્યાકુલ પેપર સેટમાંથી કેટલા ગુણનું પૂછાયું. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે સર અમે તમારા પેપર સેટ લીધેલા, સર અમે તમારા પેપર સેટ ઉપર વિશ્વાસ કરેલો, તો આ વિશ્વાસ અમે જે તમારા ઉપર કર્યો હતો, તો સર આમાંથી કેટલા ગુણનું પૂછાણું, એનો કંઈક એનાલિસિસ વિડીયોઝ લઈને આવો ને. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આજનો લેક્ચર છે એ શું દર્શાવવાનો છે, તો કે વિદ્યાર્થી મિત્રો યુથ પેપર સેટમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું, અને એની સાથે સાથે હિરેન સરે જે છેલ્લા 2-3 દિવસની અંદર મોસ્ટ એમપી ક્વેશ્ચન આપ્યા હતા ભવિષ્યવાણી દ્વારા, ટોપ 20 મોસ્ટ ક્વેશ્ચનો દ્વારા અને સૂર્યોદય ક્લાસીસ દ્વારા, એમાંથી કેટલા ગુણનું પૂછાયું એનું આપણે આજના લેક્ચરમાં ફૂલ એનાલિસિસ કરવાના છીએ. તો અંત સુધી વિડીયો જોજો, જરૂરથી તમને લોકોને મજા આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ સેક્શન એ ની અંદરથી પેપર સેટ આપણું આ હતું ધોરણ 10 નું, એની અંદરથી કેવા કેવા સવાલો પૂછાયા હતા. વિદ્યાર્થી મિત્રો, પહેલો સવાલ છે નહોતો પૂછાણો, બરોબર. બીજો સવાલ છે એ પેપર નંબર 7 માંથી પ્રશ્ન ક્રમાંક 2 માં પૂછવાનો હતો. જો અહીંયા છે ને એ બોર્ડમાં જે પ્રશ્ન ક્રમાંક છે ને 1 થી 54 સુધીના એ બોર્ડના પ્રશ્ન ક્રમાંકો છે, અને એની સામે મેં એવું આપ્યું છે કે પેપર નંબર પ્લસ પ્રશ્ન નંબર, એટલે કે કયા પેપરમાંથી કયો પ્રશ્ન પૂછાણો. તો અહીંયા લખેલું છે કે ભાઈ પહેલો સવાલ નહોતો પૂછાણો, બીજો સવાલ છે એ પેપર નંબર 7 માંથી પ્રશ્ન ક્રમાંક 2 જો પૂછાણો હતો, બરોબર. ત્રીજો સવાલ છે પેપર નંબર 5 માંથી પ્રશ્ન 3 પૂછાણો હતો, ચોથો નહોતો પૂછાણો, પાંચમો નહોતો પૂછાણો, છઠ્ઠો છે એ વિદ્યાર્થી મિત્રો પેપર 5 માંથી છઠ્ઠો પૂછાણો હતો. હા, ત્યાર પછી 7મો છે એ પેપર 1 માંથી 7મો પૂછાણો હતો. ત્યાર પછી પેપર 8મો સવાલ છે એ પેપર 6 માંથી 18મો પૂછાણો હતો. એવી રીતે વિદ્યાર્થી મિત્રો 12 સવાલો અહીંયા બતાવેલા છે. હજી નેક્સ્ટ 12 પણ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર એક વસ્તુ ક્લિયર કરવા માંગુ છું કે હા, ઘણા બધા સવાલો એવા હશે કે જે બેઠે બેઠા નહીં હોય, પરંતુ નિયર અબાઉટ હોય, અથવા તો એનો કન્સેપ્ટ છે લાગુ પડતો હોય અને એ સવાલ આવેલો હોય, બરોબર. બેઠે બેઠા સવાલો બહુ જ જે છે એ બેઠે બેઠા પૂછાવાની સંભાવનાઓ બહુ જ રેર હોતી હોય છે, પણ તોય છતાં આપણા પ્રશ્નો છે એ પૂછાણા છે બેઠે બેઠા, અને અમુક પ્રશ્નો છે એ કેવા છે તો કે વિદ્યાર્થી મિત્રો જ્યારે એનાલિસિસ કરતા હોઈએ તો આપણને એવું લાગે કે આવો કન્સેપ્ટ રિલેટેડ હેતુલક્ષી આમાં આવ્યો હતો અને એવો જ બેઠે બેઠો પરીક્ષા અંદર પૂછાયો. તો કન્સેપ્ટ સેમ હોય પરંતુ પૂછવાની રીત અલગ અલગ હોય, એનો મતલબ એવો બિલકુલ નથી થતો કે પૂછવાનું બંધ થઈ ગયું છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો પછી પ્રશ્ન ક્રમાંક 13 થી લઈને પ્રશ્ન ક્રમાંક 24 સુધીના કયા પેપર સેટમાંથી કયો પ્રશ્ન એ પૂછાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિશ્વાસ છે કે જે તમે અમારા ઉપર રાખો છે ને, દર વર્ષે વિદ્યાર્થીઓ પૂછતા હોય છે, એક જ સવાલ પૂછતા હોય છે કે સર પેપર સેટમાંથી દર વર્ષે કેટલા માર્ક્સનું પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે એનાલિસિસ છે, ખોટું નથી કહેતા ભાઈ, જે છે એ સત્ય કહીએ છીએ, અને સત્યના પ્રૂફ આધારે અમે એનાલિસિસ કર્યું છે, અને આ એનાલિસિસ આધારે તમને જણાવીએ છીએ કે આ બધા સવાલો છે ને એ આ પેપર સેટના પ્રશ્ન ક્રમાંકમાંથી પૂછાણા છે. આને કહેવાય રિયલ એનાલિસિસ ઓફ પેપર. ઓકે, તો આ સેક્શન એ ની વાત થઈ ગઈ. એવી જ રીતે સેક્શન બી ની વાત કરીએ તો સેક્શન બી ની અંદરથી 25મા સવાલથી શરૂઆત થઈ છે અને 37મા સવાલ સુધી હોય છે. એમાં જે સવાલ નથી પૂછાણા એમાં આડો લીટો કરેલો છે, અને જે સવાલો પૂછાણા છે એમાં લખેલું છે કે પેપર નંબર 1 માંથી 25મો સવાલ પૂછાણો. જો પેપર નંબર 1 માંથી 25મો સવાલ પૂછાણો બેઠે બેઠો પૂછાણો, બેઠે બેઠો. ત્યાર પછી જેમાં પ્રશ્ન ક્રમાંક 29માં પેપર નંબર 1 માંથી 29મો બેઠે બેઠો પૂછાયો. તો ઘણા બધા સવાલો એવા છે કે જે બેઠે બેઠા પૂછાણા છે. ઘણા બધા સવાલ એવા પણ હોય કે સેક્શન ડી માં આપ્યો હોય પરંતુ સેક્શન બી માં પૂછાણો હોય, સેક્શન સી માં આપ્યો હોય પરંતુ સેક્શન ડી માં પૂછાણો હોય. તો આવા સવાલો પણ છે એ ઘણા બધા આપણા પેપર સેટમાંથી નીકળેલા છે. તો ખાસ યાદ રાખજો, આ સેક્શન બી ના કયા પેપરમાંથી કયો પ્રશ્ન પૂછાણો હતો એનું તમને લાઈવ પ્રૂફ આપીએ છીએ, લાઈવ એક્ઝામ્પલ આપીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ સેક્શન સી ની. તો સેક્શન સી ની અંદરથી પ્રશ્ન ક્રમાંક 38 થી લઈને પ્રશ્ન ક્રમાંક 46 સુધીના આ બધા પ્રશ્નો છે એ આ પેપર સેટમાંથી આ પ્રશ્ન પૂછાણો છે એનું એનાલિસિસ છે, જેની અંદરથી 44 અને 46 આ બે સવાલો આપણા પેપર સેટમાંથી પૂછાણા નથી. તો અમે સ્વીકારીએ છીએ કે નથી પૂછાણા. જે પૂછાણા છે એનું લિસ્ટ તમને અહીંયા આપેલું છે. અમુક સવાલો બેઠે બેઠા, જેમ કે પેપર નંબર 5 43મો સવાલ છે એ પેપર નંબર 5 માંથી 43મો બેઠે બેઠો પૂછાણો. તો આવું એનાલિસિસ છે વિદ્યાકુલ ગુજરાતી તમારા માટે કરતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે પેપર સેટ લેવાના છો, જો આવનારી ભવિષ્યની એક્ઝામોની અંદર વિદ્યાકુલના પેપર સેટ ઉપર ભરોસો કરશો
તો જરૂરથી મને લાગે છે કે તમારું સારામાં સારું રિઝલ્ટ આવતા તમને કોઈ પણ રોકી શકવાનું નથી. અને ખાસ કરીને વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા માટે જે માહિતી લાવે છે ને એ એકદમ સાચી, એકદમ સચોટ, વિદ્યાર્થીઓને ક્યારેય ભેળવવામાં નથી આવતા, ખોટું કહેવામાં નથી આવતું. જે કહેવામાં આવે છે એ એકદમ સત્ય, હકીકત અને સાચામાં સાચી માહિતી છે વિદ્યાર્થી મિત્રો તમારા સુધી પૂરી પાડવામાં આવતી હોય છે. તો આ પાવર છે ને વિદ્યાકુલનો છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો સેક્શન ડી ની અંદરથી પેપર સેટમાં એક છે બધા સવાલો 47 થી લઈને 54 સુધીના બધા સવાલો આપણા પેપર સેટની અંદરથી પૂછાયેલા હતા. અને આ જે સવાલો છે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ તમારા માટે સાબિત થઈ શકે છે. બરોબર, ઘણા સવાલો બેઠે બેઠા, જેમ કે આ સવાલ છે એમાં મેજોરિટી છે ને જોવા જઈએ ને તો બધા સવાલ બેઠે બેઠા પૂછાણા છે. એક સવાલ પણ આડાવડો નથી થયો, કારણ કે જો 47 સામે 47, 48 સામે 47, 49 સામે 49, 50 ની સામે 51, ત્યાર પછી 51 ની સામે 50, 52 ની સામે 52, 53 ની સામે 53 અને 54 ની સામે 54 બેઠે બેઠા સવાલો છે ને એ યુથ વિદ્યાકુલ દ્વારા પ્રકાશિત થયેલું આ પેપર સેટ છે એ તમારી અંદર જે છે એ તમે જે વિશ્વાસ મૂકો છે ને એ વિશ્વાસનું પરિણામ છે. એમના માર્ક્સ નથી આવતા. વિદ્યાર્થીઓ એમના પેપર સેટ ઉપર ભરોસો નથી કરતા. વિદ્યાર્થીઓ રાત દિવસ ઉજાગરા કરે છે, રાત દિવસ મહેનત કરે છે અને એની સાથે સાથે યુથ વિદ્યાકુલ ઉપર ભરોસો કરે છે કે જી અમને યુથ વિદ્યાકુલ દ્વારા આપવામાં આવ્યું છે એ અવશ્ય પૂછાશે અને અવશ્ય પૂછાશે. એ 100% ગેરંટી તમને આપવામાં આવે છે. ધીસ ઇઝ ધ પાવર ઓફ યુથ વિદ્યાકુલ. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તો હવે આપણે જોઈએ કે સાહેબ ટોટલ 109 માર્કનું પેપર હોય, ટોટલ વાત કરું અથવા પ્રશ્ન સાથે 109 માર્કનું પેપર હોય તો સાહેબ એમાંથી કેટલા ગુણનું પૂછાણું કહું તો કે 93+ માર્ક્સનું પૂછાણું છે. વિદ્યાર્થી મિત્રો 109 માંથી કેટલા માર્ક્સનું? 93+ માર્ક્સનું પૂછાણું છે. 109 માર્કનું અથવા સાથે વિજ્ઞાન વિષયનું પેપર હોય છે. પેપર સેટની અંદરથી એની અંદર 93+ માર્ક્સનું પૂછાણું છે. ધીસ ઇઝ ધ પાવર ઓફ વિદ્યાકુલ. વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલના જે શિક્ષકો છે ને એ ખૂબ જ અડીખમ છે. વિદ્યાકુલના શિક્ષકો છે ને એ ખૂબ જ રાત દિવસ મહેનત કરે છે. વિદ્યાકુલના શિક્ષકો છે ને એ રાત દિવસ ઉજાગરા કરીને તમારા માટે પેપર સેટ બનાવે છે અને એનો રિઝલ્ટનો જે રંગ છે ને લાવે છે કે પેપર સેટમાંથી કે વિચાર તો કરો 109 માંથી 93 માર્ક્સનું પૂછાણું. ધીસ ઇઝ ધ પાવર ઓફ વિદ્યાકુલ. યાર વિદ્યાકુલના ટીચરોનો આ પાવર છે. વિદ્યાકુલના શિક્ષકોએ જે રાત દિવસ અથાગ પ્રયત્ન કર્યો છે, પુરુષ પ્રયત્ન કર્યો છે, એમનું આ પરિણામ છે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો કે તમને વિદ્યાકુલના શિક્ષકો ઉપર કેટલો ભરોસો છે, યુથ વિદ્યાકુલના શિક્ષકો ઉપર કેટલો ભરોસો છે એ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. નેક્સ્ટ આપણે જોવાનું છે સાહેબ તમારા આઈએમપી માંથી કેટલું પૂછાણું. બોર્ડ પરીક્ષા 2024 હિરેન સરના આઈએમપી માંથી કેટલા ગુણનું પૂછાયું એ તો અમને જણાવો સર. અમે તમારા ઉપર ભરોસો કર્યો હતો સાહેબ. અમે તમારા છેલ્લા દિવસોની અંદર તમારા આઈએમપી જોઈને ગયા હતા, તો એની અંદરથી કેટલા ગુણનું પૂછાણું એ તો અમને જરાક જણાવો. વિદ્યાર્થી મિત્રો એ તમારા માટે જણાવું પ્રશ્નો વાઇઝ, કયો પ્રશ્ન ક્યાં આપ્યો હતો, કેમ આપ્યો હતો, કેવી રીતે આપ્યો હતો, શું લખીને કીધું હતું, એવું પણ ઘણા બધા પ્રશ્નોમાં આવશે કે એ તમને કહેવામાં આવશે. હમણાં કહું, હું કીધું હતું ને હમણાં કહું. વિદ્યાર્થી મિત્રો પહેલો સવાલ, આ સવાલ આપણે નહોતો આપ્યો પરંતુ મહામેરાથોન જ્યારે આપણે લીધી હતી, બરોબર, મહામેરાથોન એની અંદર આ સવાલ મેં ઓલરેડી તમને સમજાવ્યો હતો, કૃત્રિમ સૂચક તરીકે વાત પણ કરી હતી, પણ હું કન્સિડર નથી કરતો. શું કામ? તો કે મહામેરાથોન પરીક્ષાના 10 દિવસ પહેલા આપણે યોજન કરી હતી એટલા માટે. પણ પૂછાયેલું છે, 100%ની વાત છે, પ્રૂફ સાથે આપીશ. આ બીજો સવાલ છે એ નીચેનામાંથી બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર શું છે? આપણે શું ક્વેશ્ચન સમજાવેલો હતો તો કે ભાઈ OH ક્રેસેલ સમૂહ કેમ આવે તો કે બ્યુટેનોલ. જો ખાલી ઊંધો સવાલ બદલ્યો છે, અહીંયા આણ્વીય સૂત્ર પૂછ્યા છે, અહીંયા આપણે OH ક્રેસેલ સમૂહ પૂછ્યો છે. તો આ ક્વેશ્ચન પણ હેતુલક્ષી પણ આવી રીતે, જો કન્સેપ્ટ સેમ છે, ખાલી પૂછવાની રીત બદલાણી છે. કન્સેપ્ટ સેમ છે પણ ખાલી પૂછવાની રીત બદલાણી છે એટલે પૂછાણું એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો બીજો સવાલ. ત્રીજો સવાલ બેઠે બેઠો સવાલ. વિદ્યાર્થી મિત્રો બેઠે બેઠો સવાલ, એમસીક્યુ પણ બદલાય નથી. અને શું છે તો કે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. એમસીક્યુ જોવો, અહીંયા પણ એમસીક્યુ જોવો. આ કયું છે ખબર છે? પ્રચંડ ઓબ્જેક્ટિવ વાળા સેશનો આપણે લઈ ગયા હતા ને, એ પ્રચંડ ઓબ્જેક્ટિવ વાળા સેશનો છે જેની અંદરથી આ સવાલો પૂછાણા છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ચોથો સવાલ એ આપણે આઈએમપી આપ્યો જ નથી, મહામેરાથોનમાં પણ નહોતો કરાવ્યો અને ક્યાંય પણ આપણે આઈએમપી નથી આપ્યો તો કોરું મૂકીએ છીએ કે આ આપણે આઈએમપી આપ્યા નથી, સ્વીકારીએ છીએ. જે નથી આવ્યું એ સ્વીકારીએ છીએ, જે આવ્યું છે એ ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે પૂછાણું છે અને પૂછાણું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ જો મેં તમને કિરણાકૃતિ કરાવી હતી. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો જ્યારે તમને કરાવતો હતો ત્યારે કિરણાકૃતિ કીધી હતી કે કિરણાકૃતિ ઉપર ખાસ ધ્યાન રાખજો, ખાસ પૂછાશે એ 100%ની તમને ગેરંટી આપું છું. અને એ જ કિરણાકૃતિ વિદ્યાર્થી મિત્રો બેઠે બેઠી પૂછાણી. પણ અહીંયા મેં તમને એમ નહોતું કીધું કે સવાલમાં પૂછાય, અહીંયા મેં કીધું કે તમને લોકોને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે. તો બેઠે બેઠી કિરણાકૃતિ એમસીક્યુમાં પૂછાણી અને એમાં જવાબ છે એ 2F2 થી દૂર આવશે અને એ તમને જ કરાવેલું હતું. જો વિદ્યાર્થી મિત્રો ધીસ ઇઝ ધ વિદ્યાકુલ પાવર. હા, આ વિદ્યાકુલનો પાવર છે. આ વિદ્યાકુલના શિક્ષકો જે રાત દી ઉજાગર કર્યા છે ને, રાત દી તમારા માટે મહેનત કરી છે ને, એનો આ પાવર છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ
તો આ સવાલ પણ મેં તમને લોકોને મોસ્ટ ટાઈમ સવાલ 9, 10, 11 ને 12 ના આપ્યા હતા ને, ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ નજીક બિંદુ ને દૂર બિંદુ વાળો સવાલ કરી લેજો, એકાદો પ્રશ્ન પૂછાશે, આવશે. અને પૂછાણો જુઓ, પૂછાણો કોનો પૂછાણો 25 સેન્ટીમીટર વાળો, તો આ સવાલ પણ વિદ્યાકુલની આઈએમપી માંથી પૂછાણો છે. નેક્સ્ટ જુઓ, આ મેં ખાલી જગ્યા કરાવી હતી, બેઠે બેઠો સવાલ પૂછાણો છે, બરોબર. ખાલી શું થયું છે તો કે મેં નીચેથી ઓપ્શન આપ્યા હતા, અહીંયા પહેલેથી ઓપ્શન આપ્યા છે. એલા એમસીક્યુ પણ ના બદલે, હાલો, બેઠે બેઠા સવાલો પૂછાય, બેઠે બેઠા સવાલો પૂછાય. જોઈ લો, તમારી સામે પ્રૂફ છે યાર, બરોબર. આલ્કેન સમાનધર્મી શ્રેણીના પ્રથમ સભ્ય, આલ્કેન સમાનધર્મી શ્રેણીના પ્રથમ સભ્ય અહીંયા હું છું. આ જે પ્રચંડ ઓબ્જેક્ટિવ વાળા ક્લાસીસ લઈ ગયા હતા ને, એના આ લેક્ચરો છે. સો ધીસ ઇઝ ધ પ્રૂફ તમારા માટે. નેક્સ્ટ જોવો ભાઈ, આપણે લોકો એવું કરાવ્યું હતું કે માનવમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય, મોસ્ટ એક્સપેક્ટેડ પેપરમાંથી પૂછેલો સવાલ હતો, બરોબર. પણ અહીંયા થોડુંક ખાલી એટલું એડ કર્યું હતું કે માનવ જાતિમાં જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય, તો જન્યુમાં 23 આવશે અકોર્ડિંગ ટુ 11, 12 સાયન્સ, બરોબર. ધોરણ 10 પ્રમાણે તો 46 જ આવવું જોઈએ, કારણ કે આવી કઈ વાત કરી નથી ધોરણ 10 માં ક્યાંય પણ, બરોબર, ટેક્સ્ટ બુકમાં. પણ ફોર શ્યોર જોઈએ કે ભાઈ ગુજરાત સરકાર છે આના વિશે શું વિચારે છે, શું કહે છે. હવે કેમ માર્ક્સ આપે છે મને ખબર નથી, એક્ઝેક્ટ પણ 23 આવશે, ફાઇનલ આન્સર છે, બરોબર. તો આ સવાલ પણ બેઠે બેઠો પૂછાણો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આ સવાલ છે એ આપણે મહામેરાથોન વખતે આપ્યો હતો. એમ તો જ્યારે મેં થિયરી ભણાવી હતી ત્યારે આ સવાલ પૂછાણો હતો, પણ મેં કન્સિડર નથી કર્યો. શું કામ? તો કે બેઠે બેઠો નહોતો એટલા માટે. પણ પૂછાણો જે પાકો છે, જ્યારે મેં તમને ભવિષ્યવાણી આપી હતી ધમની, શિરાઓ, રુધિરવાહિનીઓ, એની અંદરથી આ સવાલ છે, પણ મેં કન્સિડર કર્યું નથી. શું કામ? તો કે ભાઈ બેઠે બેઠો હોય જ મારે કેવો છે એટલા માટે. નેક્સ્ટ વાત કરીએ તો આ સવાલ પણ આપણે લોકોએ કરાવેલો નથી, પણ મહામેરાથોન જ્યારે હતી ત્યારે મેં કરાવ્યો હતો, પણ મેં કન્સિડર કર્યો નથી. શું કામ? તો કે એ 2-3 દિવસ પહેલાની વાત છે. પછી અહીંયા જુઓ, આ સવાલ છે ને એમાં પ્લસ 2D લેન્સ હોય, બરોબર. તો કયો લેન્સ હોય? અહીંયા મેં શું કર્યું હતું, -15 વાળો કર્યો હતો. અને અહીંયા મેં લખી પણ દીધું હતું કે પરીક્ષા અંદર એવી રીતનો સવાલ આવે કે ભાઈ કેન્દ્રમાં માઇનસ હોય તો અંતર્ગોળ લેન્સ અથવા તો બહિર્ગોળ લેન્સ આવે, અંતર્ગોળ લેન્સ અથવા તો અરીસો આવે, અથવા તો પ્લસ હોય તો બહિર્ગોળ લેન્સ અથવા તો અરીસો આવે. તો આ વસ્તુ પણ મેં તમને લોકોને વાત કરી હતી. તો આ પ્રશ્ન પણ પૂછાણો છે. હા, આવા પ્રશ્નો પણ પૂછાણા છે. નેક્સ્ટ આપણે વાત કરીએ, જો ભાઈ બેઠે બેઠો સવાલ, 12મો સવાલ બેઠે બેઠો, ખાલી જગ્યા ધાતુ, વર્ણન, તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. બેઠે બેઠો સવાલ છે. અને અહીંયા પણ ખાલી જગ્યા ધાતુ, પ્રવાહી સ્વરૂપે હોય છે. બેઠે બેઠો પારો, બેઠે બેઠો સવાલ છે. પ્રચંડ ઓબ્જેક્ટિવ, ખોટું નથી બોલતા ભાઈ. 6 દિવસ પહેલાનો જે વિડીયો છે અપલોડ કરેલો છો, જોઈ લેજો. આ તમારી યુટ્યુબ ના સ્ક્રીનશોટ છે, બરોબર. આ કે બનાવેલી વાત નથી. ઘણા બધા એમ કહેશે બનાવેલું નહીં, એલા લાઈવ પ્રૂફ છે, લાઈવ પ્રૂફ છે ભાઈ, બરોબર. નેક્સ્ટ આ આપણે નહોતો આપ્યો, આ આપણે નહોતો આપ્યો. ત્યાર પછી આ આપ્યો હતો કે ભાઈ કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી. તો અહીંયા મેં શું કીધું હતું, કીકી આંખના પ્રવેશતા પ્રકાશની માત્ર નિયમન કરે છે. બેઠે બેઠો સવાલ નથી, પણ કન્સેપ્ટ સેમ છે એટલા માટે મેં કન્સિડર કર્યો છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ભાઈ આ પીએચ માપન વાળો પણ આપણામાંથી પૂછાયો નથી, એટલે આપણે કઈ એનો શ્રેય લેવો નથી. નેક્સ્ટ અહીંયા કેવું પૂછ્યું કે ભાઈ પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમતુલિન અને સંતુલન માટે જવાબદાર છે. મેં શું કીધું હતું કે શરીરના હલનચલન અને સંતુલન નિયમન દ્વારા પશ્વ મગજનો કયો ભાગ વપરાય છે, બરોબર. પ્રશ્ન પૂછવાની રીત બદલી છે, પ્રશ્ન નથી બદલાયો. પ્રશ્ન પૂછવાની રીત બદલી છે, પ્રશ્ન નથી બદલાયો વિદ્યાર્થી મિત્રો. તો આ પણ હું કન્સિડર કરું છું. અને અહીંયા મેં 3 સ્ટાર પણ કરેલા. જુઓ, હા પાવર છે, હજી તો બાકી છે. 18મો સવાલ મેન્ડલ વાળો મેં તમને કીધું હતું ભવિષ્યવાણી વખતે કે આકૃતિ ખાસ યાદ રાખજો, કારણ કે આકૃતિમાંથી સવાલ પૂછાવાની સંભાવનાઓ છે. અને એક ગુણની અંદર આકૃતિમાંથી સવાલ પૂછાયો અને પૂછાયો એ 100% ની ખાતરી છે વિદ્યાર્થી મિત્રો. તો આ પાવર છે ને વિદ્યાકુલનો છે. નેક્સ્ટ આપણે જોઈએ તો વ્યાખ્યા આપો પ્રકાશનું ઉકરીભવન. જ્યારે મેં તમને 9, 10 અને 12 ના મોસ્ટ ટાઈમ આપ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું વ્યાખ્યા કરી લેજો. આકૃતિ દ્વારા મેં તમને ડિટેલની અંદર સમજાવેલું. તો આ સવાલ પણ આપણા આઈએમપી માંથી પૂછાણો. આ નથી પૂછાણો એટલે આપણે ગણતા નથી. 20મો સવાલ આપણા આઈએમપી માંથી પૂછાણો એટલે આપણે ગણતા નથી. નેક્સ્ટ આપણે આવીએ તો આ પણ આપણા આઈએમપી માંથી પૂછાણો નથી, પણ આપણે જે વાત કરી હતી એમાં આવી જાય છે, પણ મેં કન્સિડર કર્યો નથી. અને છેલ્લો અહીંયા મેં તમને લોકોને મોસ્ટ એક્સપેક્ટેડ પેપરની અંદર આ સવાલ કરાવ્યો હતો. આ સવાલ તમને મોસ્ટ એક્સપેક્ટેડ પેપરમાંથી કરાવ્યો હતો કે ભાઈ દ્વિતીય પોષક સ્તર અને તૃતીય પોષક સ્તર. અહીંયા લોકોએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવે. મેં અહીંયા શું ઓપ્શન આપ્યા તમને લોકોને, સ્વયંપોષી, માંસાહારી, શાકાહારી. ખાલી પૂછવાની રીત બદલી છે, કન્સેપ્ટ નથી બદલો. પૂછવાની રીત બદલી છે, કન્સેપ્ટ નથી બદલ્યો. અને હેતુલક્ષીમાં તો આટલું મોટું પ્રિડિક્શન કરવું ઘણું બધું અઘરું બની જતું હોય છે. તો પણ ઘણા બધા સવાલો બેઠે બેઠા વિદ્યાર્થી મિત્રો પૂછાણા છે. અને એ સવાલો પર મને ગર્વ છે કે જી હા, મેં જે વિદ્યાર્થીઓને આપ્યું છે એમાંથી ઘણું બધું પૂછાણું છે. હજી સેક્શન BCD બાકી છે, જતા નહીં ક્યાંય. આ વિડીયોને લાઈક કરી દેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને એની સાથે સાથે આ ચેનલમાં અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો વાત કરીએ આગળ. તો સેક્શન B નો સવાલ છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા મેં કીધું હતું કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં નાઇટ્રોજન કેમ ભરવામાં આવે છે. ભવિષ્યવાણીની અંદર આ સવાલ ખોરાપણું વાળો મોસ્ટ ટાઈમ પેપર. તો મેં તમને કીધું હતું કે તમે યાદ રાખજો કે નાઇટ્રોજનને બજરંગ દળનો માળા કહેવાય છે. આવું સાહિલભાઈ હતા ને ત્યારે હું બોલ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ મોસ્ટ ટાઈમ સવાલોની અંદર સામેલ થાય છે, એટલા માટે મેં કન્સિડર કર્યો છે. નેક્સ્ટ સવાલ છે
26મો સવાલ, આયનીય સંયોજનના કોઈ પણ બે સામાન્ય ગુણધર્મો લખો. જો હું લીખું છું જીએસીબી, અને તમને ખબર છે કે હું જીએસીબી લખું એટલે પૂછાય જ. અને જીએસીબી શું લીધું હતું? માર્ચ બોર્ડ પરીક્ષા વિજ્ઞાન 100% આવશે. 1 2 3 4 5 ઇન્ફાઇનાઇટ સ્ટાર કર્યા હતા. આવશે 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 એમ કીધું હતું. અને આ સવાલ બેઠે બેઠો પૂછાણો 2 ગુણની અંદર. આ પ્રૂફ છે. જેને લાગે છે ને કે અમારા એમપી માંથી નથી પૂછાતું, એના માટેનું આ પ્રૂફ છે. જોઈ લેજો ભાઈ, જોઈ લેજો. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ. ત્યાર પછી તફાવત. યાર જોવો તો ખરા સવાલ શું પૂછ્યો? તફાવતના 2 મુદ્દાઓ આપો, ધમની અને શીરા. અને જુઓ અહીંયા શું લખ્યું છે? તફાવત રૂપે પૂછાઈ શકે. ધમની અને શીરા 5 સ્ટાર કરી દીધો તો. આખો સવાલ મેં 5 સ્ટાર કરી દીધો તો. યાર આ પાવર છે ને વિદ્યાકુલના શિક્ષકોનો છે. વખાણ નથી કરતા. તમે જે અમારી ઉપર શંકા નાખીને બેઠા છો ને, એ શંકાનું સમાધાન આપીએ છીએ કે એકવાર આ ચેનલ સાથે કોઈ પણ જોડાઈ ગયો, એકવાર આ ચેનલ સાથે જેણે હાથ પકડી લીધો આ ચેનલનો, એ ક્યારે પણ ડરવાનો નથી. અમારા અનુભવથી, અમે અમારા એનાલિસિસથી આ તમને આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કોઈ દી ખોટું ના પડે. નેક્સ્ટ આપણે જોઈએ તો પુષ્પની આકૃતિ 5 સ્ટાર કરી દીધો હતો. અને પુષ્પવાળો સવાલ મેં આપ્યો હતો, પણ આમાંથી ખાલી આકૃતિ પૂછાણી. પણ મેં તમને કીધું કે આકૃતિ કરી લેજો, કારણ કે પુષ્પવાળા સવાલમાં આકૃતિ વગર ક્યારેય કંઈ ચાલે નહીં. તો આ સવાલ પણ બેઠે બેઠો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો 29મો સવાલ. યાર બેઠે બેઠો જ્યારે વિભાગ બી ના મોસ્ટ ટાઈમ આપ્યા ને, ત્યારે મેં વાત કરી કે બોર્ડની બ્લુપ્રિન્ટમાંથી મેં આ સવાલ લીધો છે. અને બેઠે બેઠો સવાલ બોર્ડની બ્લુપ્રિન્ટમાં પૂછા. વિચાર કરો, આ એનાલિસિસ કરવું બહુ અઘરું છે. બહુ જ અઘરું છે. તમે વાંચો ખરા સવાલમાં એક લીટી નથી બદલાણી. બરોબર, સેક્શન બી ના મોસ્ટ ટાઈમ આપ્યા હતા ક્યારે? તો કે 3 દિવસની વારથી 48,000 લોકોએ વિડીયો જોયો હતો. નેક્સ્ટ આપણે વાત કરીએ. જો વ્યાખ્યા આપો આંખની સમાવેશ ક્ષમતા. સિલેરી સ્નાયુઓનું કાર્ય જણાવો. આંખની સમાવેશ ક્ષમતા જ્યારે મેં ભવિષ્યવાણી કરાવી ત્યારે મેં કીધું હતું કે આંખની સમાવેશ ક્ષમતા પૂછાશે, કરી લેજો. નજીક બિંદુ દૂરબિંદુ પણ કરી લેજો. અને એની સાથે સાથે વાત કરીએ તો અહીંયા મેં તમને લોકોને માનવ આંખમાં મોસ્ટ ટાઈમ આપ્યું હતું કે તેના મુખ્ય ભાગો છે એ લખો, અને એમાં કોઈ પણ 2 ભાગોના કાર્યો સમજાવો. આવી રીતે પણ પૂછાય, અથવા તો કોઈ પણ કાર્ય પણ પૂછાય. તો એ પણ ટોપ 20 ક્વેશ્ચનમાં સવાલ પણ પૂછાઈ ગયો વિદ્યાર્થી મિત્રો. 30મો સવાલ પણ બેઠે બેઠો પૂછાયો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આ સવાલમાં મેં તમને કીધું હતું કે મોસ્ટ ટાઈમ બી વિદ્યુત પરિપથ આકૃતિ દોરીને સમજાવો, એવા સવાલો આવે. વિદ્યુત પરિપથ દોરવાના આવે. અને આમાં કોઈ કેવું પૂછ્યું? જો આવી રીતનું પૂછ્યું. મેં જેમ કરાવ્યું હતું એ પ્રમાણે પૂછાણું ભવિષ્યવાણીની અંદર. તો આ છે ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ સાથે જોડાવાનો ફાયદો છે. ત્યાર પછી મેં તમને કીધું હતું આ દાખલો, આ દાખલાને યાદ કરો. આ દાખલાને યાદ કરો, મેં કીધું હતું કે ઉદાહરણના દાખલાઓ કરી લેજો. સૂર્યોદય ક્લાસીસની અંદર આ ચેપ્ટર નંબર 11નો છે. અને ઉદાહરણનો દાખલો જ પૂછાણો બેઠે બેઠો. ઓકે, અને પેપર સેટમાંથી પણ આ દાખલો છે ને બેઠે બેઠો આવેલો છે. નેક્સ્ટ આપણે વાત કરીએ. જુઓ, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. બરોબર, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ મોસ્ટ ટાઈમ આપ્યો હતો અને સમજાવ્યો પણ ઘણો હતો કે એની અંદર 9, 10 અને 12 ના મોસ્ટ ટાઈમ આપ્યા ત્યારે. તો આ છે ને એનાલિસિસથી થાય, એમને ના થાય વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ સવાલ, તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. અહીંયા પણ લખ્યું જુઓ, મોસ્ટ એમપી સવાલ છે. 7 સ્ટાર આપ્યો તો નિવસન તંત્રના ઘટકો દ્વારા. એમાં જૈવિક અને અજૈવિક વાળો અને આના એક્ઝામ્પલો પણ દ્વારા મેં તમને લોકોને સમજાવ્યો હતો. તો આ સવાલ પણ વિદ્યાર્થી મિત્રો 2 દી પહેલાનો જ છે. જુઓ, 2 દી પહેલાનો જ વિડીયો છે, તો પૂછાયેલો છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો જૈવિક વિશાલ વિશે ટૂંક નોંધ લખો. અને અહીંયા મેં લખ્યું હતું કે ભાઈ જૈવિક વિશાલ વિશે ટૂંક નોંધ લખો. સેમ ટુ સેમ પ્રશ્ન. અહીંયા ટૂંક નોંધ સમજાવો, અહીંયા ટૂંક નોંધ લખો. બરોબર, 5 સ્ટાર આપ્યો તો ને આવશે જ એવું લખ્યું હતું. શું લખ્યું હતું? આવશે જ. શું લખ્યું હતું? આવશે જ. શું લખ્યું હતું? આવશે જ. વિદ્યાર્થી મિત્રો આ પાવર છે ને વિદ્યાકુલનો છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો જુઓ, તમને લોકોને 70% પૂછાવાની સંભાવનાઓ છે. આકૃતિ ઉપરથી સવાલો પૂછાશે એવું મેં તમને કીધું હતું. અને આકૃતિ ઉપરથી જ સવાલ પૂછાણો. તો ખાલી આકૃતિ આપી હતી મેં અને ABCD પૂછી લીધા. વિચાર તો કરો, આટલું ડિટેલમાં એનાલિસિસ કર્યું છે તમારા માટે. નેક્સ્ટ આપણે વાત કરીએ સર, જમણા હાથના અંગૂઠાનો નિયમ જણાવો. જમણા હાથના અંગૂઠાનો નિયમ જણાવો. યાર તમને સમજાવ્યો પણ હતો, પણ આમાં આકૃતિ દોરવી જરૂરી નથી. મેં આકૃતિ સાથે સમજાવ્યો હતો, કાંઈ ફરક પડે નહીં. તો આ એમપી માંથી જે અમે મહેનત કરી છે ને, રાતથી જે ઉદાહરણ કર્યા છે ને, એ આનો પાવર છે વિદ્યાર્થી મિત્રો, આનો પાવર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો સેક્શન સી માંથી આ સવાલ હતો ને, એ થોડોક એનાલિસિસ વાળો હતો, પરંતુ મેં એને આપ્યો તો ખરા એમપી સ્વરૂપે. આ જ આન્સર છે, આનો બધાનો આન્સર આ જ છે. બરોબર, તો આપેલો છે આ ત્રીજો સવાલ પણ. ત્યાર પછી વાત કરીએ આગળ. નેક્સ્ટ 29મો, તફાવત આપો ધાતુઓ. 20 મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આપ્યા હતા ત્યારે જો પહેલો જ સવાલ, ધાતુઓ અને ધાતુઓના સામાન્ય ભૌતિક ગુણધર્મોના આધારે તફાવત આપો. તો પહેલો જ સવાલ છે ને એ બેઠે બેઠો પૂછાયો. તો આ પાવર છે ને એ વિદ્યાકુલના શિક્ષકોનો છે ભાઈ, એમને નથી કહેતા, અનુભવ એનાલિસિસ સાથે કહીએ છીએ. આ સવાલ છે ને એ આમાંથી પૂછાણો છે. બરોબર, ભુંજન નામની પ્રક્રિયામાંથી પૂછાણો છે. મેં તમને કીધું હતું કે સક્રિયતા શ્રેણીના મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ જણાવો. અને એ જ સવાલ અલગ રીતે પૂછાણો, પણ કન્સેપ્ટ સેમ છે, પૂછાવાની રીત બદલેલી છે. એટલા માટે આ કન્સેપ્ટ મારે ગણવો પડે, એટલા માટે મેં 2 સ્ટાર પણ કરેલો, 2 સ્ટાર પણ કરેલો છે. નેક્સ્ટ આપણે જોઈએ
અરે યાર, પરાવર્તી કમાન એટલે શું? જુઓ તમે, પરાવર્તી કમાન આકૃતિ સહિત સમજાવો. 5 સ્ટાર કર્યો છે, જુઓ 5 સ્ટાર કર્યો છે, 5 સ્ટાર યાર, 5 સ્ટાર કર્યો છે, જોજો હો ભાઈ. નેક્સ્ટ આપણે જોઈએ અલિંગી પ્રજનનના પ્રકારના નામ આપો. અલિંગી પ્રજનન એટલે શું, તેના પ્રકારના નામ આપો. બરોબર, કોઈ પણ બે સમજાવો. મેં તમને કીધું હતું કે ભાઈ ભાજન, દ્વિભાજન, બહુભાજન ટૂંકમાં સમજાવો એવી રીતનું પણ પૂછાય. કોઈ પણ બે પૂછાણા છે, 50% સંભાવના પણ લખેલી હતી. અને મોસ્ટ એમપી બોર્ડમાંથી આ ત્રણમાંથી એકાદો સવાલ આવશે. આ બે સવાલો પૂછાણા, આમાંથી આ બે સવાલો પૂછાણા છે. અને આ ભવિષ્યવાણી આપી હતી યાર, આ પાવર છે ને વિદ્યાકુલનો છે. નેક્સ્ટ આપણે વાત કરીએ નર પ્રજનન તંત્ર. શું લખ્યું છે અહીંયા જુઓ, નર પ્રજનન તંત્ર સામે શું લખ્યું છે? મોસ્ટ આઈએમપી બોર્ડ. અને એની સાથે સાથે એક સવાલ પરીક્ષામાં હશે જ યાર. જુઓ તો ખરા, 7 સ્ટાર આપ્યો તો યાર, અને પૂછાણો 3 ગુણની અંદર. નેક્સ્ટ સવાલ છે કયો છે? તો કે દાખલો છે. ખાસ કરીને દાખલો ઉદાહરણનો છે. કીધું તો ઉદાહરણના 4 દાખલા કરી લેજો. સ્વાધ્યાયના નહોતા કીધા, ખાલી ઉદાહરણના જ કીધા હતા. અને ઉદાહરણનો બેઠો દાખલો છે ને એ પૂછાણો. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, સૂર્યોદય ક્લાસીસ એટલે આ મહેનતથી થાય. રાતથી ઉજાગરા કર્યા હોય ને, એનાલિસિસ કર્યું હોય ને, ત્યારે આનું પરિણામ મળે. એમને ક્યારેય મળતું નથી. તમારા માટે અમે જે આઈએમપી આપીએ છીએ સચોટ આપીએ છીએ, એકદમ ક્લિયર કટ આપીએ છીએ. આમ તેમ ઘુમાયું કઈ નહીં. સેક્શન A, B, C, D બધા પ્રકારના આઈએમપી આપ્યા હતા અને એની અંદરથી નથી પૂછાણો. નેક્સ્ટ આપણે વાત કરીએ તો જુઓ, ઉપયોગો પૂછાણા અને આકૃતિ પૂછાણીકનો પૂછાણી જોઈ લો. આ બંનેના અનુભવ તમારી સામે. ક્લિયર, ડન. આ પ્રૂફ છે, અમે ખોટું નથી કહેતા. જોઈ લેજો, 4 દી પહેલાનો વિડીયો છે. નેક્સ્ટ આપણે જોઈએ, આ સવાલ આપણે નથી આપ્યો એટલે આપણે કન્સિડર કરવાનું થતો જ નથી આપ્યો, તું કામ આપણે દેવો. હવે સેક્શન ડી નો વારો. સેક્શન ડી ના વિજ્ઞાન વિરંજન પાવડર વાળો 20 મોસ્ટ એમપી ક્વેશ્ચનમાં કીધું હતું કે ભાઈ બહુ મોસ્ટ એમપી છે, જીએસસીબી લખી દીધું હતું. અને એની સાથે સાથે સૂર્ય ક્લાસીસમાં પણ આપ્યો હતો. કયા ગયો? વિરંજન પાવડર. બેઠો સવાલ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો તમને જો અહીંયા લખ્યું હતું બાપુ, શું લખ્યું હતું? આ સવાલ વાંચજો, પછી તમે વાંચજો. અહીંયા દૈનિક જીવનમાં પિયતનું મહત્વ મોસ્ટ ટાઈમ બી આ વખતે પૂછાય. શું કામ? ગયા વર્ષે નહોતું પૂછાણું. એની સાથે સાથે શું પૂછાણું? કોઈ પણ 2 અથવા તો 3 પૂછાશે મુદ્દા. આમાંથી કોઈ પણ 2 કે 3 પૂછાય. 2 પૂછાણા. એરા આ પૂછાણા જીએસસીબી લખી દીધું હતું. હિરેન સરની ભવિષ્યવાણી. ભાઈ. અને ક્લાસીસ, સૂર્યોદય ક્લાસીસમાં પણ પૂછાણો તો જુઓ તમે. દૈનિક જીવનમાં પિયતનું મહત્વ 7 ગુણની અંદર. 7 ગુણની અંદર પૂછાણો તો. નેક્સ્ટ આવે છે 49મો સવાલ. તો એ પણ જુઓ, અહીંયા તમને કીધું છે, પહેલો જ સવાલ છે. બરોબર, અને અહીંયા તમે જોશો ને તો અહીંયા પણ આપેલું છે, 7 સ્ટાર કરેલો છે. ઇથેનોલ અને ઇથેનોક એસિડના ભૌતિક રાસાયણિક ગુણધર્મો. કિસી કો કહેના મત, પૂછાતા હે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ. ત્યાર પછી જો આ સવાલ બહુ મસ્ત છે. મેં તમને કીધું હતું કે જો સહેલો પૂછવો હશે ને, સહેલો પૂછવો હશે ને ત્યારે આવી રીતનો સવાલ પૂછાશે. પૂછાણું 2 ગુણમાં લખ્યું છે. અને એની સાથે સાથે મોટું ટ્વિસ્ટ તમે જોશો ને તો ટ્વિસ્ટ આ છે કે ભાઈ અહીંયા વાયુરંધ્ર મેં પહેલા આપ્યો હતો સૂર્યોદય ક્લાસીસમાં, અને જે પ્રકાશ સંશ્લેષણ છે પછી આપ્યો હતો. અહીંયા પ્રકાશ સંશ્લેષણ પહેલા, વાયુરંધ્ર પછી. ધેટ્સ ઇટ. એટલે ખાલી સૂર્યોદય ક્લાસીસ કરી ગયા હોય ને તોય 80માંથી 80 આવે. આ પાવર છે ને એમારો છે. આ વિદ્યાકુલની રાતથી ઉજાગર કર્યા છે ને એનું આ પરિણામ છે. એનાલિસિસનો પાવર છે. નેક્સ્ટ આપણે જોઈએ મનુષ્યમાં પાચન તંત્રની ટૂંકમાં. એલા યાર, પાચન તંત્ર પૂછ્યું હતું. જુઓ, ભવિષ્યવાણી કીધું હતું મનુષ્યમાં પાચન તંત્ર 7 સ્ટાર. 4 માર્ક માટે 1 ગુણમાં પર 1 પ્રશ્ન આવશે અને 4 ગુણમાં 1 પ્રશ્ન આવ્યો. આ લાઈવ એક્ઝામ્પલ છે. નેક્સ્ટ જો સૂર્યોદયમાં પણ આપ્યો હતો, પહેલો જ સવાલ 7 સ્ટાર કર્યો છે. બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ તો આ સવાલ પણ ગુરુદ્રષ્ટિની ખામી. અહીંયા લખ્યું હતું ગુરુદ્રષ્ટિની ખામી 7 સ્ટાર. અહીંયા પણ સમજાવેલો છે ગુરુદ્રષ્ટિની ખામી. મોસ્ટ ટાઈમ બી લખેલો છે, જોઈ લો. થોડોક આ કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે પણ પૂછાણો 100%ની વાત છે. 53મો સવાલ. કેટલા બધા એક્ઝામ્પલ. મોસ્ટ આઈએમપી ફ્યુઝ વાળો ક્લાસીસમાં આપ્યો હતો, અર્થિંગ વાળો આપ્યો હતો. આ બધા સવાલો આપેલા છે, એમને અનુભવને આધારે નથી કહેતા. આ પ્રૂફ છે, અમારી પાસે પ્રૂફ છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 8 સ્ટાર આપેલો. ઓઝોન સ્તરનું વિઘટન, નકામા કચરા વાળો પણ 5 સ્ટાર આપેલો. અને સૂર્યોદય ક્લાસીસમાં પણ કીધેલું કે કચરાની નિકાલ તમારી ભાષામાં લખો. તો એ વિદ્યાર્થી મિત્રો પૂછાણો. O2 નું નિર્માણ સમજાવો, વિઘટન સમજાવો, પૂછાણો. બેઠા સવાલ પૂછાણા. અને હવે વારો આવે છે કે સાહેબ 109 માંથી તમારા એમપી માંથી કેટલું પૂછાણું? 109 માંથી સર તમારા એમપી માંથી કેટલું પૂછાણું? તો વિદ્યાર્થી મિત્રો 96+ માર્ક્સનું અમારા એમપી માંથી, એટલે કે હિરેન સરે જે એમપી આપ્યા હતા ને એમાંથી 96+ માર્ક્સનું પૂછાણું છે. જી હા વિદ્યાર્થી મિત્રો, 109 માંથી 96+ માર્ક્સનું હિરેન સરે જે તમને એમપી આપ્યા હતા એની અંદરથી પૂછાણું છે. અને હું દાવો નથી કરતો વિદ્યાર્થી મિત્રો, લાઈવ
પ્રૂફ સાથે મેં તમને બતાવ્યું છે, લાઈવ એક્ઝામ્પલ સાથે મેં તમને બતાવ્યું છે. અને આ પાવર છે ને એ વિદ્યાકુલના એક નાનકડા એવા શિક્ષકનો છે, વિજ્ઞાન શિક્ષક હિરેન સરનો છે. વિદ્યાર્થી મિત્રો, એનાલિસિસ અનુભવને આધારે વાત થઈ છે. આ કે એમને ઉપજાવેલી વાત નથી. અમારું રાત દિવસ આની પાછળનું રિસર્ચ, રાત દિવસ આની પાછળની મહેનત, અને આ મહેનતને આધારે પરિણામ મળતું હોય છે. અને ત્યારે જ આવડા મોટા આંકડાઓ પાર થઈ શકે. ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ. તમે અમારો એનાલિસિસનો વિડીયો જોયો બદલ ખૂબ ખૂબ આભાર. તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમને કામ ગમ્યું હોય તો, અને એની સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે યુથ વિદ્યાકુલ પેપર સેટ ઉપર ભરોસો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.